વડોદરામાં વધુ 20 પીએમ ઈ બસોનું આજે ગોત્રી ઈ બસ ડેપો ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અગાઉ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે 30 પીએમ ઈ બસોનું લોકાર્પણ થઈ ચૂક્યું હતું, ત્યારે હવે નવી આવેલી 20 બસોનું રાજ્યના મંત્રી મનીષાબેન વકીલના હસ્તે પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર અણુર મહેશ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નવી 20 બસો શરૂ થતાં વડોદરાના શહેરીજનોને જાહેર પરિવહનની વધુ સુવિધા મળશે। મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું કે વડોદરાને વધુ ઈ બસોની સુવિધા મળવાની હોવાથી આ બસોનું ફરીથી લોકાર્પણ કરવામાં આવ્યું છે। જોકે પુનઃ લોકાર્પણની પ્રક્રિયાને કારણે નવી બસોની સુવિધા શહેરીજનોને થોડી મોડી મળી છે। મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે હાલ દોડતી જૂની બસોને તબક્કાવાર બંધ કરવામાં આવશે, સાથે જ મુસાફરોની સુવિધા માટે નવા બસ સ્ટોપ પણ બનાવવામાં આવશે। વધુ બસો શરૂ થતાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે। વિદ્યાર્થીઓ માટે ખાસ પાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ તૈયારી છે। આગામી દિવસોમાં વડોદરાના ચારેય ઝોનમાં નવા ઈ બસ ડેપો બનાવવામાં આવશે। સ્માર્ટ સિટી અંતર્ગત વડોદરાને કુલ 250 પીએમ ઈ બસો મળવાની છે। આગામી દિવસોમાં વડોદરાના ચારેય ઝોનમાં નવા ઈ બસ ડેપો બનાવવામાં આવશે। સ્માર્ટ સિટી અંતર્ગત વડોદરાને કુલ 250 પીએમ ઈ બસો મળવાની છે। આગામી ઓક્ટોબર 2026 સુધીમાં વધુ 50 પીએમ ઈ બસો વડોદરાને મળવાની શક્યતા છે। આ બસો શરૂ થતાં શહેરમાં ઇકો ફ્રેન્ડલી અને સુવિધાજનક મુસાફરીને વેગ મળશે। લોકાર્પણ કાર્યક્રમ બાદ મંત્રી, સાંસદ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓએ નવી ઈ બસમાં મુસાફરી પણ કરી હતી। હવે નવી બસોના સંચાલનથી વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં જાહેર પરિવહનની કનેક્ટિવિટી વધવાની છે।